હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? એવું કે મજામાં દેશો ને મિત્રો, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? મારા વ્લોગ જોતા મિત્રો બધા મજામાં જ હોય તો બધાને માતાજી, જય માતાજી, બાબા સીતારામ, રાધા કૃષ્ણ અને હર હર મહાદેવ. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને મિત્રો, હવેથી વ્લોગ નહીં આવે એનું કારણ હું તમને કહું ને થોડીક તમારા માટે સરપ્રાઈઝ છે ને થોડુંક આમ પ્રેન્ક જેવું છે. તો મિત્રો હવે વ્લોગ નહીં આવે એનું કારણ છે, એનું કારણ હું આગળ વ્લોગમાં બતાવીશ. તો અત્યારમાં જો કામે લાગી ગયા છીએ ને પોરપીના કામમાં લાગી ગયા છીએ. તો પોરપીના હીરા અત્યારે તૈયાર થયેલા નથી, તો મને એમ થયું કે લાઈક વ્લોગનો આપણે એક નાનકડો મીઠો ટુકડો ઉતારી લઈએ. તો બસ જો મારી ફાઇનલી જગ્યાએ શું અત્યારે જે કાયમ હું વ્લોગ શૂટ કરતો હોય, આ છે નાળિયેરીને બધું તમને કાયમ બતાવતો હોય. ને હવે મિત્રો જવું છે નીચે, કારણ કે નીચે શું કામ જવું તમને ખબર છે, માવો ખાઉં છું એટલે માવો બનાવવા જવું છે. તો બધા જો નીચે બધા એન્જોય કરે છે ને બેનની બધા આવેલા છે આંટો મારવા. તો મમ્મીની બધા જો ખાય છે ને મમ્મીની એમના તબિયત થોડી બગડી ગયેલી છે ને અમારા ગઢામાં જો અહીં બેઠા છે ને અમારા ભાણિયા ભાઈ બધા જો આંટા મારે છે ને આમાં જો આ વસ્તુ શું છે ને મિત્રો કોમેન્ટમાં ખાસ કરીને લખજો, હું તમને નજીકથી બતાવું આ વસ્તુ શું છે ને શેમાં નખાય એ વ્લોગમાં તમે મને બતાવજો. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઘણા દિવસથી આપણે વ્લોગ શૂટ નથી કર્યો, તો આ વ્લોગમાં આવવાની છે મજા. ને અમારા ભાણું બાજુ ક્યાં મોબાઈલનો કેમેરો ભાળી ગયા છે, તો જો અમારે એટલું જ ભાઈ ટાટા ટાટા કરે છે ને ફાઇનલ અમારા કૃષ્ણા બેને જો હાલતા થઈ ગયા છે. ત્યાં છે મારા મમ્મી પડી ગયા છે હમણાં માંદા, કારણ કે તબિયત પાણી સારી નથી એટલા માટે મગનું પાણી પીવે છે. કારણ કે મગનું પાણી માંદા પડ્યા હોય તો પીવામાં અંદર આપણે શરીરને સ્ફૂર્તિ આપે ને પ્રોટીન એવું બધું પૂરું પાડે, એટલા માટે ખુશીની બધા રમે છે ને અમારા ભાણિયા ભાઈની બધા એકબીજા બાંધે છે રમવા હાટું. ને બાકી તો બસ જો આ રીતનું ઘરમાં બધા કામ કરે છે ને ભાઈ અત્યારે નાઇટમાં કામે બેઠો હતો એટલા માટે એ સૂતો છે. ને અમારા કૃષ્ણનો ફોટો જોઈએ કંઈક આ રીતનો છે, હું તમને ઝૂમ કરીને બતાવું. આ રીતનો કૃષ્ણનો ફોટો છે ને હમણાં તો બસ ઘણા દિવસથી બ્લોગ નથી આવતો, કારણ કે હું તમને આગળ બ્લોગમાં હું તમને કહીશ કે શું કામ બ્લોગ નથી આવતો. ને આ બ્લોગ આવશે નહીં આવે એવું નહીં, પણ હું તમને જે આગળ બ્લોગમાં કહીશ કે શું કામ બ્લોગ નથી આવતો. ને અમારા ટોમ ભાઈ અત્યારમાં કંઈક શિકાર કરીને લાવ્યા હતા, ત્યાં કંઈક અહીંયા ગમે કંઈક શિકાર કરીને આવ્યા હતા. કોઈ મારો ટોમ એટલે મારો કૂતરો હશે એ, ત્યાં કંઈક લોહીને એવું થોડું ઘણું પડ્યું છે મિત્રો. તો ભાભી કરે છે સાફ ને બસ જો અમારે ત્યાં તો વાળા ને અમારે જો ટોમભાઈને બધા તો બગડા સિટી બોલાવે છે ને અમારા ટોમ ભગત જોવો તમે. હે ટોમ, રાતે હું લઈને આવ્યો તો? કहाँ पे शिकार पर गया था तू? हैं? जानो जवाई दिखा ये कौड़ी जा है। हाँ हाँ, અમારા ટોમ ભાઈ જો અત્યારમાં કુસ્તી કરે છે ને શ્રીરારે. ને અમારા ટોમ ભાઈ છે ને, ટોમ ભાઈ રાતે કંઈક શિકાર ઉપર ગયા હતા, અત્યારમાં આખું ઘર બધું બગાડી નાખ્યું છું. આ કૂતરા છે ને મિત્રો તો હોનો ખોરાક એ તો શિકાર કરે જ મિત્રો. જો રાતના કંઈક 2-3 વાગ્યા આવ્યો તો કંઈક લઈ નહીં, હું આવ્યો તો મને નથી ખબર. સવારે જોયું તો બધું થોડુંક લોહીને એવું બધું હતું, થોડું ઘણું ટીપા પડેલા હતા. હું લઈને અમારો રામ જાણે, પણ એ તો ભાઈ સૌનો જે ખોરાક હોય પ્રાણી પક્ષીનો એ બધું એવું લાવતા જ હોય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને હવે આ ટુકડો થોડોક લાંબો થઈ ગયો છે, તો પાછો બપોર પછી આપણે ટુકડો મારશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને બધા મજામાં રહેજો ને બધા મજામાં જ રહેજો. ને છેલ્લે જો વાલોડ દેખાડતો હતો, કોના ઘરે વાલોડ છે એ પણ મને કોમેન્ટમાં દરેક બતાવજો. તો મળીએ છીએ બપોર પછી. ને આમાં છેલ્લેમાં ટોમ ભાઈ જો પાછા ફાઇનલી બેસી ગયા છે, તમે એને જોતા જાઓ. તો અમારો ટોમ ભગત જાય બેસી ગયા છે. ટોમ ભગતને યારે થોડુંક મસ્તી કરશું. ચોક ટોમ જો અમારા ટોમ ભાઈ છે ને બહુ ખતરનાક છે. જો એ કઈ રીતે શાળા કરે છે ઓલી વાછડીને. વાછડો છે, વાછડી નથી સોરી. તે બાકી તો જો આપણું લોકેશન ફર્સ્ટ ક્લાસ, નાળિયેરી બાળિયેરી તમને કાંઈ ઘટે જ નહીં. અને અમારા ટોમ ભાઈ અરે જઈએ. હાલો હેતવિક, અમારા હેતવિક બની ગયા. હાલો
અમારા ટોમભાઈ તો મસ્તી કરે છે અત્યારે જોરદાર. ને હમણાં મિત્રો સોની તો ગઈ છે એના ઘરે, હમણાં લગ્નમાં એના ભાઈના, તો હમણાં એ બ્લોગમાં નથી આવતી. ને એ આવી જાય એટલે તમારા બધાના સવાલના જવાબ અમે કહી દઈશું. તમારે જે હજી કાંઈ કોઈ પણ સવાલ તમારે લખવાનો કોમેન્ટમાં બાકી હોય તો લખી નાખજો, તો અમે તમને જરૂરથી જવાબ આપીશું. તો ખાસ કરીને કોમેન્ટમાં લખજો તમારે કાંઈ પણ સવાલ હોય તો અમે તમને ચોક્કસ જવાબ આપશું. તો કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા કૃષ્ણા મેડમ રમી રહ્યા છે ને અમે કાકી ભત્રીજી બે રમી રહ્યા છે. કાકા ભત્રીજી ને એના મમ્મી જોવે છે કપડાં. મારા મમ્મી જો એ કામ કરે છે કંઈક. બાકી જો કૃષ્ણને આવા બધા રમકડા ને એવું બધું રમાડી છે. અમે કાકા ભત્રીજો બે રમીએ છીએ. અમારા કૃષ્ણાબેન જો આગળ દૂર વહી ગયા છે. તો મિત્રો વ્લોગમાં એવું કાંઈ છે નહીં, એટલે વ્લોગ નહીં આવે એવું કંઈ નથી. હમણાં અમારા મિસિસ ગયા છે બહાર, એટલા માટે બહુ વ્લોગ બનાવવાની મજા નથી આવતી. તો એટલા માટે વ્લોગ હમણાં 4-5 દી એકવાર આવે છે, એ આવી જશે એટલે કન્ટિન્યુ વ્લોગ બનાવીશું. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. ને તમારો કોઈ પણ સવાલનો જવાબ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. તમારો કોઈ પણ સવાલ હોય તો અમે એના જરૂરથી હમણાં ટૂંક સમયમાં તમને વિડીયો લઈને આવવાના છીએ, વ્લોગ લઈ. તો અમારો વિડીયો તમને કેવો લાગે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને ખાસ કરીને અમારી ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી છે નવા વ્લોગમાં. રહેશે બાય. આ એટલે આપણે